તો 2026-27નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું। સતત 5મી વખત તેમના દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। બજેટમાં કૃષિના મુદ્દાઓ હોય, આરોગ્યલક્ષી હોય, એમએસએમઈ હોય, તમામ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો અને સતત 5મી વખત તેમને આ બજેટ રજૂ કરીને વિક્રમ પણ સર્જ્યો છે। આરોગ્ય, શિક્ષણ, માળખાકીય સુવિધાઓ, ઉદ્યોગો, કૃષિ માટે પૂરતી જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી। લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 1700 કરોડથી પણ વધુની ફાળવણી કરવામાં આવી છે। વાપી અને વલસાડ જિલ્લાના ઉદ્યોગોમાં પણ આ બજેટને લઈને ઉત્સાહ જોવા મળ્યો। ઘણી જીઆઈડીસી ને અપગ્રેડેશન માટે પણ એમણે મોટી રકમ ફાળવી છે અને 5 નવી મિની જીઆઈડીસી સ્થાપના કરવાની એમણે ઘોષણા કરી છે। અને બીજું મેઇન વસ્તુ કે જે એક્સપોર્ટ માટે, જે ઇન્ડસ્ટ્રીઝ માટે એક્સપોર્ટ માટે આપણી જે કેમેક્સિલ કરીને કેમિકલ પ્રમોશન કાઉન્સિલ જેવી આખા ઇન્ડિયાની જે એક સંસ્થા છે એની સામે એમણે અત્યારે ગુજરાત માટે ખાસ ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરવાનું જાહેર કર્યું છે કે જેનાથી ગુજરાતના જે ઇન્ડિયાનો 26%નો ફાળો ધરાવે છે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટમાં ઇન્ડિયાના, એને માટે ઘણું જ બૂમિંગ છે અને ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો જો ગુજરાતમાં સોલ્વ થશે તો આપણું એક્સપોર્ટનું પર્સન્ટેજ ઇન્ડિયાના ખાતે ઘણા વધવાના ઘણા ચાન્સ છે। અને ઉદ્યોગોને લગતું જે એમનો અભિગમ છે એ 25 જેટલી જીઆઈડીસીને સ્માર્ટ જીઆઈડીસી બનાવવાનું અને 5 જેવા નવા સ્માર્ટ જીઆઈડીસી ડેવલપ કરવાનું અને 120 મિની જીઆઈડીસીને નવીનીકરણ કરવાનું કાર્ય હાથમાં લીધું છે। ત્યારે ઉદ્યોગો માટે આ એક મહત્વનું પગલું છે અને ઉદ્યોગોને ફાયદાકીય પગલું છે। એમએસએમઈ માટે 1775 કરોડ જેવું માતબર રકમ ફાળવી છે। એટલે ઉદ્યોગોના વિકાસ અને આ દેશ જ્યારે વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે ત્યારે ઉદ્યોગોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ 26% જેટલું એક્સપોર્ટ કરે છે ત્યારે એને બહુ ફાયદો થશે અને ગુજરાતના ઉદ્યોગોને વિકાસ મળશે। વલસાડ જિલ્લોમાં નાના ઉદ્યોગો 5000થી વધારે આવેલા છે અને વલસાડ જિલ્લો નાના ઉદ્યોગોનો હબ છે। એને ધ્યાનમાં રાખીને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ બી ઉદ્યોગમાંથી આવે છે તો એને ધ્યાનમાં રાખીને જે ઉદ્યોગમાં જગતના 1750 એમએસએમઈ કરોડ રૂપિયા ફાળવ્યા છે તે અને એ સિવાય શિક્ષણ જગતમાં બી એમને ફંડ ફાળવ્યું છે અને નાના ઉદ્યોગોનો ઘણો અહીંયા નું ધ્યાન રાખીને એમને આ બજેટનો જોગવાઈ કરી છે। ઉદ્યોગો આ બજેટને આવકારે છે સારી રીતે।